મિત્રો, આપણે હવે જોઈએ છે ફંડામેન્ટલ ઓફ પ્રોગ્રામિંગ, જેની અંદર આપણે ખાસ જોવાનું છે અલ્ગોરિધમ એટલે શું અને સી લેંગ્વેજ વિશે. પણ અત્યારના આપણે શરૂઆતમાં જોઈએ છે અલ્ગોરિધમની ઓવરવ્યૂ. અલ્ગોરિધમ જોઈએ ત્યાર પહેલા પ્રોગ્રામિંગ ટેકનિક્સ, એમાં ખાસ પ્રોગ્રામ અથવા તો પ્રોગ્રામર એટલે શું. કોઈ પણ વાક્યોને તાર્કિક ક્રમમાં વ્યવસ્થિત રીતે ગોઠવવાની જે રીત છે તે પ્રોગ્રામ તરીકે ઓળખાય છે. અને આ પ્રોગ્રામને વ્યવસ્થિત રીતે કાર્યરત કરનાર વ્યક્તિને આપણે પ્રોગ્રામર તરીકે ઓળખીએ છીએ. કોઈ પણ પ્રોગ્રામ લખવાનો હોય ત્યાર પહેલા પેપર વર્ક કરવું બહુ જરૂરી છે. આ જે પેપર વર્ક છે તેને આપણે સારી ભાષામાં અલ્ગોરિધમ તરીકે ઓળખીએ છીએ. એટલે કે કોઈ પણ પ્રોગ્રામ બનાવવા માટે તે પ્રોગ્રામને વ્યવસ્થિત સ્વરૂપ આપવા માટે પ્રથમ આપણે જે પ્રક્રિયા કરીએ છીએ જેને અલ્ગોરિધમ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતના તેના બે પ્રકાર છે. એક છે સ્યુડોકોડ અને બીજું છે ફ્લોચાર્ટ. સ્યુડોકોડ એ એક લંબાણપૂર્વક લખાણ લખવાની પ્રક્રિયા છે. સપોઝ આપણે એક ઉદાહરણ લઈએ કે કોઈ પણ બે સંખ્યાનો સરવાળો કરવાનો છે, તેના માટેનો સ્યુડોકોડ લખો તો આપણે આ રીતે લખવું પડે છે કે પ્રથમ એક વેરિયેબલ લો, પછી બીજો એક વેરિયેબલ લો, પ્રથમ વેરિયેબલમાં તેની કિંમત ધારો અથવા તો લખો, બીજા વેરિયેબલમાં તેની કિંમત ધારો, હવે એક નવો ત્રીજો વેરિયેબલ લો, આ ત્રીજા વેરિયેબલમાં પ્રથમ બે વેરિયેબલની ધારેલ કિંમતનો સરવાળો કરો અને ત્રીજા વેરિયેબલની મળેલ કિંમતનું પ્રિન્ટ આઉટ લઈએ. તો આ રીતના લંબાણપૂર્વક લખાણ લખવું પડે છે. આ તો નાનો પ્રોગ્રામ હોય તો આપણે આટલી લાઈનમાં પતે, પણ બહુ લંબાણપૂર્વકનો પ્રોગ્રામ હોય તો બહુ લાંબુ લખાણ આપણે લખવું પડતું હોય છે. તેની સામે હવે બીજી પદ્ધતિ પ્રચલિત થઈ જેને આપણે કહેવામાં આવે છે ફ્લો ચાર્ટ. ફ્લો ચાર્ટ એટલે કે સાંકેતિક ભાષા. જે આપણે સમજીએ કે સ્યુડોકોડમાં આપણે પ્રોગ્રામ લાંબો હોય તો લખવો થોડોક અઘરો પડતો હોય છે. આથી તેમાં ફેરફાર કરીને આકૃતિ દ્વારા અથવા તો સંજ્ઞાત્મક રીતે દર્શાવવાની જે પ્રક્રિયા છે તેને આપણે ફ્લોચાર્ટ તરીકે ઓળખીએ છીએ. આનાથી અલ્ગોરિધમ ક્ષેત્રમાં ક્રાંતિ આવી અને ઓછા સમયમાં વધારે સારું પરિણામ આપણે તેમાં મેળવી શકીએ છીએ. આ જે આકૃતિ છે અથવા તો સંજ્ઞા છે તેના માટે આપણે સહેજ સમજીએ વિગતવાર. કંઈ પણ પ્રોગ્રામની શરૂઆત કરવી હોય અથવા તો અંત લાવવો હોય, સ્ટોપ કરવું હોય તો આપણે એક રાઉન્ડ લંબગોળ જેવું બનાવવાનું હોય છે જે આકૃતિમાં દેખાય છે. તે સિમ્બોલમાં આપણે સ્ટાર્ટ અથવા તો એન્ડ કે સ્ટોપ લખવાનું હોય છે. સ્ટાર્ટ લખીએ એટલે ખબર પડે અહીંયાથી ફ્લો ચાર્ટ શરૂ થયો, એન્ડ અથવા તો સ્ટોપ એટલે હવે પૂર્ણ થઈ ગયો છે. તો તે દર્શાવવા માટે આ સિમ્બોલનો ઉપયોગ થાય છે. બીજું છે કોઈ પણ સંખ્યા દાખલ કરીએ છીએ અથવા તો પ્રિન્ટ આઉટ કે આઉટપુટ લઈએ છીએ તો તેના માટે સમચતુષ્કોણ આકારનો સિમ્બોલ છે જે આપણે આકૃતિમાં જોઈ શકાય છે. કોઈ ડિસિઝન લેવું છે, નિર્ણય લેવાનો છે, જેમાં એક ઇનપુટ હોય અને બે જવાબ મળતા હોય. માનો કે રિઝલ્ટ છે, આ વિદ્યાર્થીને 35 ઉપર હોય તો પાસ અથવા ફેલ, 70 ઉપર હોય તો એ ગ્રેડ, 70 નીચે હોય તો બી ગ્રેડ. એટલે કે એક ઇનપુટ છે અને બે આઉટપુટ છે, હા અને ના. તો આ ડાયમંડ અથવા તો ડાયમંડ સિમ્બોલનો યુઝ આપણે ડિસિઝન નિર્ણય શક્તિ લેવા માટે આપણે કરતા હોઈએ છીએ. અહીં આપણે ઇફ કન્ડિશનનો યુઝ વધારે પડતો જોવા મળતો હોય છે. કોઈ ગાણિતિક પ્રક્રિયા કરવી હોય તો તેના માટે લંબચોરસ બોક્સનો ઉપયોગ થાય છે. એટલે કે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર માટે આપણે આ લંબચોરસ બોક્સનો ઉપયોગ કરીએ છીએ. કઈ દિશામાં આપણો ફ્લો જઈ રહ્યો છે પ્રોગ્રામનો એ દર્શાવવા માટે 4 એરો કીનો ઉપયોગ થાય છે: અપ, ડાઉન, લેફ્ટ અને રાઈટ એરો કી. કદાચ એક પેજ કરતા વધારે પ્રોગ્રામ લાંબો થાય છે ફ્લો ચાર્ટ તો કનેક્ટર સિમ્બોલનો યુઝ થાય છે. એટલે આપણે આ રાઉન્ડ કરેલા ભાગમાં સ્ટાર કે એ લખીએ તો આપણને ખબર પડે અહીંયાથી શરૂ કરેલું આ પોર્શન ત્યાં જઈ રહ્યું છે. તો આપણે ફ્લોચાર્ટમાં કનેક્ટર, ફ્લો લાઇન, પ્રોસેસ, ડિસિઝન, ઇનપુટ આઉટપુટ
અને સ્ટાર્ટ અને એન્ડ આટલા સિમ્બોલનો આપણે અહીંયા ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે પછીની આપણે વિડીયોમાં જોઈએ છે કે આપણે ફ્લો ચાર્ટ કઈ રીતના ડ્રો થઈ શકે છે તે આપણે હવે પછીના સેશન્સમાં આપણે અહીંયા આપણે જોવા પ્રયત્ન કરીશું કે ફ્લો ચાર્ટ આપણે કઈ રીતના દોરવામાં આવતા હોય છે. અત્યારના સેશનમાં આપણે આટલા સુધી રાખીએ. આને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું